બધા આ કેન્સર બીમારીને સામે લડીને જીતી ચૂક્યા છો અને તમારું કામ હવે એઝ પેશન્ટ એ છે કે તમારા ઓળખાણમાં, સમાજમાં, નજીકમાં, આજુબાજુમાં કોઈને બી કેન્સર થાય તો તમારે એને સહી માર્ગદર્શન આપવાનું, તમારે એને રસ્તો બતાવવાનો, તમારે એ લોકોનો જે મનમાં ડર છે ડર તમારા લોકોએ બહાર કાઢવાનો. અને કેન્સરમાં જો ડર નહીં હોય, સમયસર અમારી પાસે આવશે અને એમનો વ્યવસ્થિત ઈલાજ થશે તો બહુ બધા પેશન્ટ સારા થઈ જાય છે, બરાબર. એટલે અત્યારે એ લોકો ડરે, બીમારી વધતી જાય, પછી એકદમ છેલ્લા સ્ટેજમાં આવે તો અમે સારા ના કરી શકીએ. જેટલા વહેલા આવે એટલું એમને સારું થઈ શકે. મને જાણ મળી આ સરની કે ભાઈ આ સરની સારવાર બહુ સારી છે, એટલે મેં 2-3 જગ્યાએ તપાસ કરી, પછી આ સર પર આવ્યો એટલે મેં અહીંયા ટ્રીટમેન્ટ કરાવી, એટલે મારી ટ્રીટમેન્ટ બહુ સારી થઈ છે. અત્યારે મને બહુ સારું છે. અત્યારે મારે ટેન્શન નથી કે બરોબર નથી. દર મહિને મેં ચેકઅપ કરવા મારા મનથી આવું છું અને બહુ સારું છે મને અત્યારે કે બરોબર નથી મને અત્યારે. સર મને ખબર પડી કે મારા મોઢાની અંદર બ્લોકની અંદર ચાંદી પડી છે. હું માવો પણ ખાતો હતો, એટલે મને 10 જવાની છે. મને ખબર ન પડી કે ભાઈ હવે નહીં સારું થાય. જઈને ડૉક્ટર પાસે, ફેમિલી ડૉક્ટર પાસે મેં ટ્રીટમેન્ટ કરી, મને સારું ન થયું. મારા સાધુભાઈનો ફોન આવ્યો, ક્યાંય જવાની જરૂર નથી તમારે, તો કે મારા ભાભીને અમે અહીંયા ઓપરેશન કરાવ્યું છે કે ભાઈ બીજી માણિયા મિસાલ ચાર કરીને છે, એનું 100% રિઝલ્ટ છે અને એના 10,000 સર્જરી કરેલો એક્સપિરિયન્સ છે. તો કે હું સીધો મિસાલ સર પાસે આવી ગયો. મને કે બેટા કોઈ જાતની ચિંતા કર્યા વગર, કોઈ ઉપાધિ નહીં કરતો, તારે પૈસા ટકાની. તો કે મારે ટૂંકા ખર્ચાની અંદર મારું ઓપરેશન થઈ ગયું. હું કોઈને ઓળખતો નથી, બસ હું એક જ ઓળખું છું કે ભાઈ મને મિસાલ સર છે, એ જ મારો ભગવાન છે. મેં એની ઉપર શ્રદ્ધા રાખી અને મેં મારું ઓપરેશન કરી દીધું. આજ મને સક્સેસફુલ છે અને મારે આજે 11મું રેડિયેશન, 10મું રેડિયેશન પણ મારું આજે ચાલુ છે. એનું ઓપરેશન પણ અહીં થઈ ગયું અને એને રેડિયેશન માટે બી અહીં જ વ્યવસ્થા થઈ ગઈ, જેનાથી એને કોઈ જાતનો એનો વિશ્વાસ જે છે એનો એ જ રહ્યો. બીજે રેડિયેશન લેવા જવું પડત આ થાય તે થાય, તેના બદલે પીપી માણિયાની ગણતરીમાં એનું કેન્સરનું ઓપરેશન સક્સેસફુલ થઈ ગયું. તો રેડિયેશનથી ચોક્કસ બાકીનું મળી જવાનું છે એનો વિશ્વાસ છે. એ જ બતાવે છે કે આપણે એક જ રૂપની અંદર કેન્સરની બધી ટ્રીટમેન્ટ કરી શકીએ છીએ. સારવાર કરનાર દરેક ડોક્ટરો અને નર્સિંગ સ્ટાફને ડબલ સલામ. એમની સર્જરી અને એમને રેડિયેશન અને કિમોથેરાપી આપનાર જે ડોક્ટરો છે તેનો અતિ ધન્યવાદ. આજના પ્રસંગે આપ સૌનો ફરી એકવાર ખૂબ ખૂબ આભાર. ધન્યવાદ.